અને હું વૃંદા પાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ। આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દ્વારકા ટુડે પેજ સાથે વૃંદા પાટિયા સાથે। સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે પરમાર હરજી રાધે રાધે। વિપુલ આહિર જય દ્વારિકાધીશ। આજની આ ધ્વજારોહણ 16 ડિસેમ્બર અને આજની આ ધ્વજારોહણ મોહનભાઈ કેશવલાલ પંચાલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહી છે। પ્રભાસ યાદવ જય શ્રી કૃષ્ણ, દર્શન પટેલ જય દ્વારકાધીશ, ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ, કૌશિક મકવાણા જય દ્વારકાધીશ, અર્ચિતા ગાયકવાડ આપણી સાથે છે। આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ। વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અન્ય લોકો પણ જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે। પ્રભાસ યાદવ રાધે રાધે। ચિરાગ ચાવડા સુંદણ ગામથી, કુનાલ એલ ખેતિયા જય દ્વારકાધીશ। શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય ગુણગાનોની। વિમલ નકુમ જય દ્વારકાધીશ, મહેશ તળપદા પીપળો, આ બધા રોજ લોકો જે છે રોજ નિત્ય મારી સાથે લાઈવ ધ્વજારોહણ સાથે જોડાય છે। નોટિફિકેશન સાથે બધા જ લોકો જે છે ખાસ જોડાતા હોય છે। ભગવાન શ્રી દ્વારકાધીશ આપનો દિવસ શુભ બનાવે, મંગલમય બનાવે અને એક પોઝિટિવ વાઇબ અને એક સુંદર જે પાવર હાઉસ જે છે આપણા માટે તો દ્વારિકાધીશ તો આપ સૌ કોઈને પાવર અને એનર્જી પ્રદાન કરે। આજનો દિવસ આપનો શુભ હોય, મંગલમય હોય એવી શુભકામના સાથે શરૂઆત કરીએ। વિશ્વ સહસ્ત્રનો 51મા શ્લોક પર આપણે છીએ જે ભીષ્મ પિતામહ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે। શ્રી હરિ વિષ્ણુ 1008 નામ। ધર્મેશ આંબલિયા, દર્શન પટેલ જય શ્રી કૃષ્ણ, જેમાં આપણે 51મા શ્લોક પર છીએ। ધર્મકુદ ધર્મી સદક્ષર મક્ષરમ, એમાં સૌથી પહેલું નામ આવે છે ધર્મગુપ, એટલે કે ધર્મના રક્ષક। દરેક યુગની અંદર બે બળ હોય, એક દેવીય અને એક આસુરી। જ્યારે આસુરી બળ વધી જાય ને ત્યારે ભગવાને છે પ્રગટ થવું પડે અને ભગવાનનું જે વચન આજનું મેં કેપ્શન પણ મૂક્યું છે કે ભગવાનનું એ વચન જે ભગવાનનું અસ્તિત્વ પ્રમાણ જે છે અસ્તિત્વ છે, લોકો બોલે ને કે ક્યાં છે રામ, ક્યાં છે કૃષ્ણ, તો એને આપણે આ પ્રમાણ આપી શકીએ છીએ કે ભગવાન છે। અને જ્યારે પણ અધર્મ વધશે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ। જ્યારે જ્યારે અધર્મ વધી જશે, ધર્મનો નાશ થશે અને જ્યારે જ્યારે પવિત્ર સાધુ નામ એટલે જે સત્કર્મ કરનારા જે સાધુ લોકો પવિત્ર લોકો છે એના ઉપર અત્યાચારો વધશે ત્યારે એમના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે જે હું પ્રત્યેક યુગની અંદર જન્મ લઈશ તો એમનું એ જે વચન છે એ જ એના પ્રમાણ છે એમના અસ્તિત્વનું। તો એનાથી મોટો ધર્મનો રક્ષક તો કોણ હોઈ શકે, જેનું આખું જીવન ધર્મની રક્ષા કાજે વીત્યું છે। એક આખો સંદેશ ગીતાનો જે ધર્મ માટે કર્મ માટે છે તો એ ધર્મના રક્ષક એટલે ધર્મગુપ્ત। ત્યાર પછી ધર્મકૃત એટલે ધર્મને ઓળખીને બતાવનાર। સાચો ધર્મ શું છે, ઘણી વખત આપણે જ્યારે મહાભારત જોઈએ ને તો કૃષ્ણ ઉપર ટીકાઓ થઈ છે, કૃષ્ણની કેટલીક જે વાતો છે એના ઉપર ટીકાકારોએ ટીકા કરી છે। જેમ કે નાનું એવું આપણે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે વિધર્મી લોકો કહે છે કે આ એ જ કૃષ્ણ છે કે જેણે ગોપીઓના વસ્ત્ર ચોરાવ્યા હતા। કરવાવાળા એનું ટીકા કરે છે પણ એનું પણ ખંડન ભગવાન કરે છે કે ગોપીઓને ભાન થાય કે નદી જે છે એ પવિત્ર વસ્તુ છે અને પવિત્ર વસ્તુની અંદર નિવસ્ત થઈ બધા જ કપડાં ઉતારીને ન નાવાય, એની એક મર્યાદા છે, એની એક ઇજ્જત રાખવાની હોય છે। હું ઘણી વખત જોતી હોઉં છું કેટલાક લોકો જે બેવકૂફ લોકો મારા માટે તો છે કે જેઓ ચંપલ પહેરીને ગોમતી નદીની અંદર જતા હોય છે। ઘણી વખત જો ઓછું પાણી હોય અને પંચકોઈ ઘાટ જવું હોય તો આરામથી ચંપલ અને મોજા પહેરીને ગોમતી નદીમાંથી જતા હોય છે। અરે યાર, એ ગમે એમ તો એ ગોમતી પવિત્ર છે, એ માં છે, ભગવાને દરજ્જો આપ્યો છે કે પેલા ગોમતી સ્નાન કરવું અને પછી મારા દર્શન કરવા।
તો નદી પવિત્ર વસ્તુ છે, એમાં નિવસ્ત્ર થઈને ન નવાય એવી ગોપીઓને સમજ પડે એ માટે થઈને ભગવાને વસ્ત્રો ચોર્યા હતા. એટલે ધર્મ, સાચો ધર્મ શું છે એ સમજાવનાર પણ ધર્મ ખુદ જે છે એ ભગવાન છે. અને ધર્મી, ધર્મને આચરણમાં મૂકનાર, એનાથી મોટું તો કોણ હોઈ શકે જેણે ધર્મને આચરણ, જેણે પોતે પહેલા ધર્મને અપનાવ્યો છે અને ત્યારબાદ એણે ધર્મ અમલમાં મૂકવા માટે કીધું છે. એક પણ હથિયાર નતા ઉપાડવાના, છતાં પણ જાણતા હતા કે ધર્મ પાંડવોની સાઈડ છે અને એટલા માટે જ એ પાંડવોની સાઈડ રહ્યા, ધર્મની સાઈડ રહ્યા. અને એટલે તો કહેવામાં આવ્યું કે જ્યાં અર્જુન છે, જ્યાં કૃષ્ણ છે, અને જ્યાં ધર્મ છે, જ્યાં નીતિ છે, ત્યાં જ વિજયશ્રી છે, જે ગીતાનું સૌથી છેલ્લું વાક્ય છે. એટલે સૌથી મોટા ધર્મને આચરણમાં મૂકનાર ધર્મી જો કોઈ હોય તો એ શ્રી હરિ વિષ્ણુ છે, દ્વારિકાધીશ છે. અને ત્યારબાદ આવે છે સત્યરૂપ પરમાત્મા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, શંકરાચાર્યએ કહ્યું છે ને. સત્યમ પરમ ધીમહિ, વ્યાસજીએ કહ્યું છે. શ્રીમદ ભાગવત જ્યાંથી શરૂઆત થાય છે ને જ્યાં પૂરું થાય છે, શરૂઆતનું વાક્ય કહો કે અંતનું વાક્ય કહો, સત્યમ પરમ ધીમહિ, જે સત્ય છે, સત્યરૂપ જે પરમાત્મા છે એનું હું ધ્યાન કરું છું. સત્ય એટલે સત્ય, કોઈ જ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ માણસ નહીં, માત્ર પરમાત્મા જે આખી જ પ્રકૃતિનું સંચાલન કરે છે. હું રોજે એ વાતનું એ ઉદાહરણ આપું છું કે ક્યારેક જો પ્રકૃતિની અંદર અસંતોષ કે અસંતુલન થઈ જાય તો શું થાય, કેટલી મોટી ગડબડી થઈ જાય. તો આ બધું જ સંતુલનથી જે ગોઠવીને રાખે છે એ પરમાત્મા સત્યરૂપ છે. એટલે ભગવાનને સત્યરૂપ પરમાત્મા કહે છે. પછી અસતનો અહીંયા રૂપ થાય છે. અને આપણી સમક્ષ ભગવાનજી દ્વારકાધીશની બ્લુ રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે. સુંદર એવી સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત લાલ અને બ્લુ રંગ સૂર્યચંદ્રના ચિહ્નો આપને દેખાતા હશે. સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આજની આ ધ્વજારોહણ મહેશભાઈ કેશવલાલ પંચાલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. અને ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર ધ્વજા, ત્યારબાદ અસત નામ છે જે મૃગજળ રૂપ ભગવાન છે. ભગવાન કેવા છે? મૃગજળ રૂપ છે. સામે મૂર્તિ દેખાય છે પણ શંકાઓ એ થાય છે કે મૂર્તિમાં ભગવાન ખરેખર છે કે નહીં. ઘણા લોકો એવા હશે કે જે પોતાની વ્યથાઓને, પોતાની અપેક્ષાઓને કઈને થાકી ચૂક્યા હશે, પણ ભગવાને કદાચ એની મનોકામના પૂર્ણ ન પણ કરી હોય, એ સમય ના આવ્યો હોય, એ સમય ના પણ પાક્યો હોય, અથવા ભગવાન એના માટે કંઈક શ્રેષ્ઠ વિચારીને રાખ્યું હોય, ત્યારે એમને ભગવાન મૃગજળ જેવા લાગે કે અહીંયા તો ભગવાન લાગતા નથી, અમારી વાત નથી સાંભળતા, માત્ર મૂર્તિ છે. ઘણાના એવા અનુભવ હશે કે ઘણી વખત સામે મૂર્તિ હોય પણ જાણે એમાં ફીલ ન થાય, કારણ કે તમારી આસ્થા ડગી જતી હોય છે. એટલે ભગવાનને મૃગજળ રૂપ કહેવામાં આવ્યા. અને ત્યારબાદ આવે છે ક્ષર અને અક્ષર. ક્ષર એટલે જીવાત્મા સ્વરૂપ પરમાત્મા, અને અક્ષર કે જે ક્યારેય ક્ષય નથી થતા એવા પરમાત્મા. એટલે આ બંને નામ એક પછી એક આવે છે, જે તરત નાશ પણ પામે છે. જેમ કે આપણું ભૌતિક જે શરીર છે, જેવું શરીર નાશ પામે અંદરથી જીવાત્મા નીકળી જાય અને શરીર તરત જ નાશ પામે. તો ક્ષર અને અક્ષર એટલે કે જે ક્યારેય નાશ નથી પામતા એવા પરમાત્મા એટલે અક્ષર. ભગવાન માટે આ બે જ શબ્દ વાપરવામાં આવ્યા છે કે જે ક્ષર પણ છે, જે અક્ષર પણ છે, જે પ્રત્યેક ક્ષણ નાશ પણ પામે છે અને પ્રત્યેક ક્ષણ જે નાશ ક્યારેય નથી પામતા. તો 51મો શ્લોક કે જે ધર્મના રક્ષક છે, જે ધર્મને જાણનારા છે, જે ધર્મને શીખવનારા છે, જે ધર્મી છે, અને આ બધું જ ધર્મના આચરણમાં મૂકનાર સર્વ સત્યરૂપ પરમાત્મા છે. અને આ બધા જ ભગવાનના જે વચન છે એ જ એનું પ્રમાણ છે કે ભગવાન છે, ભગવાનનું અસ્તિત્વ છે, એમનું પ્રમાણ છે, એમના વચન છે. તો આવતીકાલે ફરીથી મળીશ. ભાવેશ મિસ્ત્રી, નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. મિરાજ મહેશ, યોગેશ પટેલ, બીકે પટેલ, હરીશ બારિયા, જય દ્વારકાધીશ. હેત પટેલ, જય દ્વારકાધીશ. જય ઠાકોર, જય રણછોડરાય. પ્રદીપ મકવાણા, વિમલ નકુમ, જય દ્વારકાધીશ. દાનો રાણગા, જય ઠાકર, જય દ્વારકાધીશ. ભાવિકા પંચાલ, જય 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 દ્વારકાધીશ. ખીમાભાઈ કંડોરિયા, જય દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, આપના ફેમિલી ગ્રુપની અંદર શેર કરજો, આપની ટાઈમલાઈન પર શેર કરજો.
જેથી વધુમાં વધુ લોકો જે છે પ્રીતિ વેગડામાં અમદાવાદથી આપણી સાથે જોડાયેલા છે. જય દ્વારકાધીશ. સુરેશ આહિર, જય દ્વારકાધીશ. તો આવતીકાલે 51મા શ્લોકમાં, અને આવતીકાલનો દિવસ બહુ જ સુંદર એવો દિવસ છે. તો આવતીકાલે હું શ્લોક નહીં લઉં, પણ જે દિવસ છે એ દિવસ વિશે કહીશ. ઘણા બધા લોકો નહીં જાણતા હોય આવતીકાલના દિવસ વિશે, તો બહુ જ સુંદર એવો દિવસ છે. તો આવતીકાલે એ દિવસ વિશે આપણે ચર્ચા કરીશું. તો આવતીકાલે હું ફરીથી મળીશ. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.